સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ। કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા વક્ફ બોર્ડ બિલના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં તોફાનો ફાટી નીકળ્યા છે, જેમાં હિન્દુઓ ઉપર ગુજારવામાં આવી રહેલા અત્યાચારના વિરોધમાં વડોદરા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે વિશાળ રેલી કાઢવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાની માગ કરવામાં આવી હતી। જો કે મણિપુરમાં હિન્દુઓ ઉપર ગુજારવામાં આવી રહેલા અત્યાચાર અંગે વીએચપીની હિન્દુઓ અંગેની બેવડી નીતિ જોવા મળી હતી। તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ બિલ મંજૂર કરવામાં આવ્યું છે, જેના વિરોધમાં વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોસ્ટરો અને બેનરો સાથે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાની માગ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા અને મમતા સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ રેલીના કારણે માર્ગો ઉપર ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ ગયો હતો, જે બાદ રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી હતી અને કાર્યકરોએ રામધૂન અને હનુમાન ચાલીસા અને જય શ્રી રામના ગગનભેદી નારા લગાવ્યા હતા। કાર્યકરોએ કલેક્ટર કચેરી રામધૂન સાથે પશ્ચિમ બંગાળ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને ગજવી દીધી હતી। વિશ્વ હિન્દુ પરિષદની રેલી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લા કલેક્ટરને વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। સંસ્થા છે। આજે આપ સાહેબશ્રીને જ્યારે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, તો આપ સાહેબની રાહ જોઈને લગભગ અમે 2 કલાક બેઠા હતા। સંકલનની કોઈ મીટિંગ ચાલી રહી હતી। સંકલનની મીટિંગમાં પણ એવું હતું કે કદાચ અમારા જ વિચારોવાળા લોકો આપણી સાથે સંકલનમાં હતા, છતાં પણ દુઃખની વાત છે કે જે આખા દેશના હિન્દુઓની જે સમસ્યા છે પશ્ચિમ બંગાળને લઈને, જેની રજૂઆત કરવા માટે અમારું સંગઠન આવ્યું હતું, પરંતુ આપ સાહેબશ્રી અને જે સંકલનમાં જે બાકીના અમારા વિચારવાળા લોકો બેઠા હતા, એમના માધ્યમથી પણ એ પ્રકારનું કોઈ પ્રોત્સાહન ના મળ્યું કે ભાઈ વિશ્વ હિન્દુ પરિષદ અને સમાજના જે લોકો આવ્યા છે એમનું આવેદનપત્ર આપ સ્વીકારો અને તાત્કાલિક એની રાષ્ટ્રપતિ મહોદય સુધી વાત પહોંચે એ પ્રકારના વિચાર માટે આપ તાત્કાલિક અહીંયા ન આવ્યા, એ અમારા બધાને એક માટે દુઃખની લાગણી છે। અને અમે બધા પણ છેલ્લા 2 કલાકથી એવું પણ વિચારતા હતા કે સંકલનમાં અમારા જ લોકો બેઠેલા છે, કલેક્ટર સાહેબશ્રી પણ અમારા જ વિચારવાળા છે, છતાં પણ આટલી બધી અમારે સંઘર્ષ કરવો પડ્યો ફક્ત એક આવેદનપત્ર આપવા માટે। અમે બધા ખૂબ દુઃખની લાગણી અનુભવી છે। બીજો મુદ્દો છે, સામાન્ય રીતે આપણે જુઓ, સામાન્ય રીતે સરકારની અલગ અલગ પ્રક્રિયાઓ અંતર્ગત આપણે મિટિંગો કરતા હોઈએ છીએ। એમની અંદર જિલ્લા કલેક્ટર એકલા નથી હોતા, ઘણા બધા એમાં પદાધિકારીઓ અધિકારીઓ સંકળાયેલા હોય। મિટિંગો પહેલેથી નક્કી થયેલી હોય। આજની દિવસની જે મિટિંગ છે ખૂબ અગત્યની, જેમની અંદર જિલ્લાના સમગ્ર પ્રશ્નોની ચર્ચા સમગ્ર જિલ્લાના અધિકારીઓ સાથે બેસે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેસે ને એમની સાથે મિટિંગ હતી। એટલે આવેદનપત્ર દેવા આવતી વખતે આપણે રિક્વેસ્ટ છે કાં તો અગાઉથી સમય લઈ લઈએ અથવા તો આપણા સાર્વજનિક દિવસો જે નક્કી કરેલા હોય ત્યારે આપણે આવીએ, તો જેથી કરીને આપણને અગવડતા ના, બાકી કોઈને અગવડતા પાડવાનો કોઈનો ઈરાદો પણ ના હોય કે આપણે બેસી રહેવું પડે એવું કોઈ લાગણી પણ ના હોય કે જિલ્લાના એડિશનલ કલેક્ટર દરેક જગ્યાએ આવેદનપત્ર સ્વીકારતા પણ હોય। એટલે આપણે એમને પણ આવેદનપત્ર આપીએ તો એઝ ઇક્વલ એઝ કલેક્ટર જે લાગણી આપણે જે વિભાગને પહોંચાડવાનું હોય ત્યાં પહોંચાડી શકીએ હોય, પણ આપણો વિષય ચોક્કસથી જે લાગુ પડતા વિભાગો છે આપણે પહોંચાડીશું અને આગળ જી સાહેબ, આપણી વાત બિલકુલ સાચી છે કે ભાઈ આ મુદ્દો સમસ્ત હિન્દુ સમાજને સંલગ્ન હતો। ખૂબ મોટા પ્રમાણમાં હિન્દુઓનું નુકસાન થયું છે। સૌની લાગણી એવી હતી કે કલેક્ટર સાહેબના માધ્યમથી આવેદનપત્ર આપવા। સાથે સાથે સાહેબ, ગઈકાલે રજા હોવાના કારણે અમે એપોઇન્ટમેન્ટ નહોતા લઈ શક્યા। પરમ દિવસે સાંજે આ પ્રકારનો દેશભરમાં કાર્યક્રમ કરવા એવું નક્કી કરવામાં આવ્યું। ગઈકાલે રજા હતી એટલા માટે કદાચ અમે આપની એપોઇન્ટમેન્ટ નહીં લઈ શક્યા, એટલે આજે સવારે સીધું આવવાનું થયું છે। પણ અમારી દુઃખ એટલું જ હતું કે અમારે અહીં આવ્યા પછી આટલું બધું કેવડાવવા છતાં પછી પણ આટલા કાર્યક્રમ કરવા 2 કલાકની રાહ જોવી પડી, અમારા માટે દુઃખની વાત છે। અમારા વિચાર લોકોની સાથે બિલકુલ સર।
હિન્દુઓની હત્યા કરતા વહીવટી સંકલનની ચિંતા વધુ હોય એવું લાગ્યું અમને. હા, આ સીટનો સમય હતો સાહેબ આમાં ઘણો વિષય હતો વધારે લાંબો સમય જઈ શકે એવું હતું ને, ખાલી આ 5 જ મિનિટનો પ્રશ્ન હતો સાહેબ. એના માટે સમાજમાં પણ એવો મેસેજ ગયો કે હા, એ અલગ છે સાહેબ, આ વડોદરા ગ્રામ્યનું છે. ઓકે ચલો